बूझो तो जाने, उसके बारे में हम पढ़ाई करेंगे। तो आप जो अपनी पाठ्य पुस्तक है वह पाठ्य पुस्तक खोलिए, उसमें पन्ने नंबर 44 यानी 44 ऊपर આપણને આ बूझो तो जाने આપવામાં આવેલ છે। बूझो तो जाने यह क्या है? तो यह एक पहेली है। तो पहेलियाँ, तो इसके बारे में जानना हम सभी को बहुत अच्छा लगता है। हमने कक्षा 5 में भी पहेलियाँ सीखी थी, जिसमें हमारे प्रथम सत्र में इकाई 6 आती थी, उसमें भी हमने पहेलियाँ का अभ्यास किया था। यहाँ पर हमें कक्षा 6 में भी इकाई 7 बूझो तो जाने दी गई। तो पहेलियाँ ढूंढने में भी हमें मजा आता है और उसका उत्तर ढूंढने में भी हमें बहुत मजा आता है। तो आप सभी जानते हैं कि पहेलियाँ बच्चों को बहुत पसंद आती है। मैंने पहले ही जो बताया कि पहेलियाँ यानी उसको गुजराती में क्या बोलते हैं, तो उसको गुजराती में बोलते हैं उखाणा। જે ઉખાણા છે તે ઉખાણા આપણને બધાને ખૂબ જ પસંદ આવે છે। કોઈ પણ વ્યક્તિ ઉખાણા પૂછવાનું કે એટલે આપણે ખૂબ ખુશ થઈ જઈએ કે સરસ મને ઉખાણાનો જવાબ કહેવાનો, કે કોઈને ઉખાણા પૂછવા હોય તો આપણને ખૂબ મજા આવે। તો અહીંયા કહે છે કે આપ સभी जानते हैं कि पहेलियाँ बच्चों को बहुत पसंद आती है। यानी तो કે જે ઉખાણા છે છોકરાઓ છે નાના બાળકો એને ખૂબ જ ગમે છે। यहाँ पहेलियाँ देकर छात्रों की विचार शक्ति का विकास करने का प्रयत्न किया गया है। तो यहाँ पर बोलते हैं कि यहाँ पहेलियाँ देकर એટલે કે ઉખાણા છે એ ઉખાણા આપી અને જે વિદ્યાર્થીઓ છે એની વિચાર શક્તિને વિકાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। હવે આની અંદર એક કહેવા શું માંગે છે, તો કે કોઈ પણ વ્યક્તિ આપણને ઉખાણું પૂછે ને ત્યારે આપણું મગજ છે તરત દોડવા લાગે કે આ કોઈ ઉખાણું પૂછ્યું એનો જવાબ આવશે આપણું મગજ છે તરત વિચારવા માટે થઈ અને દોડતું થઈ જાય। એટલે આપણી જે વિચાર શક્તિ છે એની અંદર વધારો થાય છે અને આપણે વિચાર માટે પ્રયત્ન કરીએ છીએ। पहेलियाँ समस्या या प्रश्न के स्वरूप में होती। હવે જે ઉખાણું હોય તો એ ઉખાણું કઈ રીતનું હોય, તો ઘણીવાર એ સમસ્યાના રૂપે પણ આવી શકે અને ઘણીવાર એ શું છે તો કે પ્રશ્નના રૂપે પણ આવી શકે। ઘણીવાર આપણે જોઈએ ને તો કોઈ સમસ્યા આપેલી હોય એની અંદરથી આપણે એને શોધવાનું હોય અને ઘણીવાર એવું પણ બને કે કોઈ પ્રશ્ન આપેલો હોય અને એની અંદરથી પણ આપણે શોધવાનું હોય। उन्हें समझना बुझाना बड़ा अच्छा लगता है। હવે કોઈ પણ વ્યક્તિ પહેલી પૂછે ને તો એને સમજવી પણ આપણને ગમે અને એનું સોલ્યુશન લાવવું એટલે કે એને ઉકેલવી પણ આપણને ખૂબ જ ગમે છે। ये पहेलियाँ हमारी विचार करने की शक्ति को बढ़ाती है, ज्ञान में वृद्धि करती है। હવે જે આ પહેલી છે બરાબર ઉખાણા છે, આ ઉખાણા છે શું કરે છે તો આપણી જે વિચાર શક્તિ હોય આ વિચાર શક્તિને વધારેમાં એમાં વધારો કરે અને આપણા જ્ઞાનમાં પણ વૃદ્ધિ કરે। એટલે આપણે મેં પહેલા જ તમને કીધું એ રીતે કે આપણી જે વિચારવાની શક્તિ છે એની અંદર પણ વધારો થાય અને આપણું જ્ઞાન છે એની અંદર પણ વધારો થાય। કઈ રીતે જ્ઞાનમાં વધારો થાય? તો જે પહેલી છે એ પહેલીને આપણે ઓળખતા જ નથી તો કોઈ વ્યક્તિએ આપણને પૂછી છે તો એના કારણે આપણા મગજમાં એક વિચાર શક્તિ આવે છે અને આપણા મગજમાં એક નવી પહેલી આવે છે અને એનો આપણે વારંવાર અભ્યાસ કરીએ એટલે આપણી વિચાર શક્તિ પણ ખીલે છે। अब हमारी जो इकाई 7 है बूझो तो जाने, उसकी शुरुआत अब हम करते हैं। यहाँ पर हमने पहले क्या सीखा, क्या देखा? तो यहाँ पर हमने देखा कि पहेलियाँ, तो पहेलियाँ से क्या क्या होता है? तो पहेलियाँ से हमारी विचार करने की शक्ति है उसमें वृद्धि होती है और हमारी विचार शक्ति दृढ़ होती है और हमारी ज्ञान में भी वृद्धि होती है। अब है पहेली को पढ़कर सही चित्र से जोड़िए। तो यहाँ पर पहले चित्र है, उसके पास में पहेली है, फिर चित्र है, पहेली है, पर जो चित्र दिया हुआ है वह चित्र उस पहेली का ही नहीं। यह चित्र किस पहेली का है वह हमें ढूंढना है। तो यहाँ पर पहला हमें दिया है, फल देकर सफल हुए हैं, हरियाली फैलाते हैं, फूल फली जड़ छाल बीज दे,
सबको सुखी बनाते। तो અહીંયા એ કહેવા શું માંગે છે? તો જોઈએ કે ફળ દેकर સફળ હોય। તો અમે ફળ છે ને ફળ આપી અને અમે ખૂબ જ સફળ થયા। હરિયાળી ફેલાતે, હરિયાળી यानी લીલોતરી, એટલે ચારેય બાજુ અમારા કારણે ચારેય બાજુ લીલોતરી છવાઈ જાય છે। ફૂલ ફળી જળ છાલ બીજ દે, ફૂલ આપીએ, ફળ આપીએ, પછી જળ આપીએ એટલે કે એના જે મૂળ છે એ પણ આપીએ, છાલ પણ આપીએ અને પછી બીજ એટલે કે એના બી જે દાણા છે આપણે કહીએ તો એ બી પણ અમે આપીએ છીએ। આપણને ખ્યાલ છે કે કોઈ પણ રોપો આપણે રોપવો હોય તો એના માટે એનું બી છે આપણે વાવવું પડે। બી વાવી એટલે એની અંદર બીજું વૃક્ષ થાય। सबको सुखी बनाते हैं, અમે બધાને જ કહેવાતું કે સુખી સુખી બનાવી દઈએ છીએ। તો આની અંદર આનો જવાબ શું આવશે? તો આનો જવાબ આવશે પેડ અથવા વૃક્ષ। બરાબર, કઈ રીતે? તો વૃક્ષ છે તો વૃક્ષ છે આપણને શું આપે છે? તો કે ફળ આપે છે। એટલે ફળ દેकर સફળ हुए, આપણને ફળ આપી અને કહેવાતો કે સફળ થઈ ગયા છે। પછી તો કે હરિયાળી ફેલાતે, અને ચારેય બાજુ આપણે જોઈએ અત્યારે જ હમણાં 2 દિવસ વરસાદ પડ્યો એટલે હવે બધા જ વૃક્ષ આપણને લીલાછમ દેખાય છે। તો એ ચારેય બાજુ શું? તો કે હરિયાળી ફેલાવે છે। ફૂલ ફળી જળ છાલ બીજ દે, ફૂલ આપે, ફળ આપે, ઝાડ શું કહેવાય જળ પણ આપે, પાણી પણ આપે છે, પછી છાલ પણ આપે છે, એના બી પણ આપે છે। વૃક્ષના તો આપણે કહેવાય ને કે ઉપકાર ગણના છે ને તો ગણિત આપણા ઉપર ઉપકાર છે। सबको सुखी बनाते, વૃક્ષનું મહત્વ આપણે જોઈએ તો વૃક્ષ છે એ શું? તો કે વૃક્ષના કારણે વરસાદ આવે, એના કારણે પાક થાય છે, એના કારણે આપણું કહેવાય કે રણને આગળ વધતું અટકાવે, જમીનનું બંધારણ સુધારે, જમીનને ધોવાણ અટકાવે। આવા તો ઘણા બધા એના દ્વારા આપણને ફાયદા થાય છે। તો અહીંયા આ પહેલીનો જવાબ શું આવશે? पेड़ अथवा वृक्ष। उसके बाद है पत्थर का वन ऊंचा है मन, उगते पेड़ घने सारे, नदियों झरनों के उद्गम हम, भूतल के है रखवा। तो અહીંયા શું કહે છે? પથ્થર કા વન ઊંચા હે મન। હવે તો કે નાના નાના મોટા મોટા કરતા એમ બધા જ પથ્થરો ભેગા થઈ અને મોટા ઊંચા વન જેવું બને છે। અને ઊંચા હે મન એટલે કે પથ્થરોનું વન છે અને મારું મન કેવું? તો કે ખૂબ જ ઊંચું છે। ઉગતે પેડ ઘણે સારે, અને મારું જે કહેવાય કે ભૂતલ છે એના ઉપર શું? તો કે ઘણા બધા પેડ એટલે કે વૃક્ષ ઉગે છે। નદીઓ ઝરણો કે ઉદ્ગમ, એટલે નદીઓ છે, ઝરણા છે, આ બધાનું ઉદ્ગમ સ્થાન શેમાંથી? તો કે અમારી અંદરથી થાય છે। ભૂતલ કે હે રખવાળો, અને આપણી જે ભૂતલ એટલે કે ધરતી છે એની રક્ષા કરવા વાળા કોણ? તો કે અમે છીએ। તો આનો જવાબ શું આવશે? તો આનો જવાબ આવશે પર્વત। પર્વત કઈ રીતે આવશે? તો કે પથ્થર કા વન ઊંચા હે મન, તો કે આપણને ખબર છે કે પર્વત છે, પહાડ છે એ શેનો બને? તો કે પહાડ છે આપણને ખ્યાલ છે કે પથ્થરોનો જ બને છે। એટલે કે આને કેવો? તો કે હંમેશા ઊંચો ને ઊંચો જ હોય। તો કે પથ્થર કા વન ઊંચા હે મન, એટલે કે પથ્થરોનું બને છે અને એનું મન કેવું? તો હંમેશા ઊંચું હોય છે। ઉગતે પેડ ઘને સારે, એટલે આપણને ખ્યાલ જ છે કે ગિરનાર જોઈએ, ચોટીલા જોઈએ, બધા પર્વતો જોઈએ તો એના ઉપર ઘણા બધા વૃક્ષો એના ઉપર ઉગેલા હોય છે। એટલે ઉગતે પેડ ઘને સારે એટલે એના ઉપર ઘણા બધા વૃક્ષો ઉગ્યા હોય છે। નદીઓ ઝરણો કે ઉદ્ગમ, આપણને ખ્યાલ છે કે ગંગા નદી તો હિમાલય પર્વતમાંથી નીકળે છે। એવી રીતના આપણે ઘણી બધી નદીઓના ઉદ્ગમ સ્થાન છે એ અલગ અલગ હોય છે। તો અહીંયા કહે છે કે પર્વત છે એ કહેવાય તો કે નદીઓ અને ઝરણા આ બંનેનું ઉદ્ગમ સ્થાન કોણ છે? તો કે પર્વત। ભૂતલ કે હે રખવાળ, એટલે કે આપણી જે પૃથ્વી છે એની રક્ષા કરનાર કોણ છે? તો કે પર્વત છે। એટલે આ પહેલીનો જવાબ આવશે पर्वत। उसके बाद है तीसरी पहेली, स्वयं न पीती प्यासी रहती, देती जग भर को पानी, खेत सींचती नाव चलाती, बहती हूँ मैं मनमानी। तो यहाँ पर क्या बोलती है? स्वयं न पीती એટલે કે પોતે પાણી પીતી નથી, પ્યાસી રહેતી, પોતે તો તરસીને તરસી જ રહે છે। દેતી જગભર કો પાણી, બધા જ લોકોને આખી
સીંચતી નાવ ચલાતી। એના પાણી દ્વારા શું તો કે ખેતરની સિંચાઈ થાય છે, પાક રોપવામાં આવે છે, પાક લણવામાં આવે છે। નાવ ચલાતી, હવે એની અંદર પાણી હોય એટલે એની અંદર નાવ પણ ચાલે છે, એટલે ઘોડી પણ ચાલે છે। બહતી હूँ मैं मनमानी, અને હું મારી મરજી મુજબ બહું છું। तो इस पहेली का जवाब आएगा नदी। तो नदी છે આપણને ખ્યાલ છે કે એ પોતે પાણી પીતી નથી। એ કોને તો કે બધા જ લોકોને, આખી દુનિયા છે બધાને પાણી પૂરું પાડે છે। દેતી જગભર को पानी, એટલે કે પોતે પાણી પીતી નથી, પોતે તરસી રહે છે અને દુનિયાના દરેકે દરેક લોકોને એ પાણી આપે છે। ખેત સિંચતી નાવ ચલાતી, અને એ શું કરે છે તો કે ખેતરમાં જે કાંઈ પણ પાક રોપવામાં આવ્યો હોય તો એ પાકને એ પાણી આપે છે। અને નાવ ચલાતી, અને એની અંદર નાવ પણ ચાલે છે। નાવ એટલે ઘોડી। બહતી હું મેં મનમાની, હવે નદી છે એ પોતાની મરજી મુજબ વહે છે, આપણને ખ્યાલ જ છે। અને નદી છે એ આખરે ક્યાં તો કે સાગરમાં જઈને મળે છે। આપણે ઘણીવાર સાંભળેલું હશે કે સપ્ત નદીનો સંગમ છે, 5 નદીનો સંગમ છે, ત્રિવેણી સંગમ છે। તો આ બધી જ જગ્યાએ કઈ તો 3 નદીઓ ભેગી થતી હોય, કોઈ જગ્યાએ 7 નદીઓ ભેગી થતી હોય, કોઈ જગ્યાએ 3 નદીઓનું પાણી ભેગું થતું હોય, પણ આખરે આ બધી નદીઓ છે એ દોડતી, ઉછળતી, કૂદતી જઈને મળે છે ક્યાં તો કે સાગરમાં। બધી જ નદીઓનું પાણી વહી વહી અને सागर જ મળે છે। इन जो 3 पहेली को हमने देखा उसको हम फिर से उसका अभ्यास कर लेते हैं। फल देकर सफल हुए हैं, हरियाली फैलाते हैं, फूल फली चढ़ छाल बीज दे सबको सुखी बनाते हैं। फल એટલે કે ફળ આપી અને અમે સફળ થયા, ચારેય બાજુ અમે લીલોતરી ફેલાવીએ છીએ, ફળ, ફૂલ, પછી ઝાડ છે, છાલ છે અને બીજ, આ બધું જ અમે તમને આપીએ છીએ અને દરેક લોકોને કેવા તો કે અમે સુખી સુખી બનાવીએ છીએ। तो इस पहेली का उत्तर हमें आएगा वृक्ष यानी पेड़। उसके बाद है पत्थर का वन ऊंचा है मन, उगते पेड़ घने सारे, नदियों झरनों के उद्गम हम, भूतल के है रखवाले। तो पत्थर का वन ऊंचा है मन, એટલે પથ્થરોનું બધા જ પથ્થરો ભેગા મળી અને વન બનેલું છે અને મારું મન કેવું તો કે ખૂબ જ ઊંચું છે। ઉગતે પેડ ઘને સારે, અને મારા ઉપર ઘણા જ બધા પેડ ઉગે છે, વૃક્ષો ઉગે છે। નદીઓ ઝરણો કે ઉદ્ગમ, અને નદીઓ અને ઝરણા છે આ બંનેનું ઉદ્ગમ સ્થાન છે। ભૂતલ કે હે રખવાલ, અને આ પૃથ્વી છે એની કોણ તો કે એની રક્ષા કરવા વાળા છે। આનો જવાબ આવશે पर्वत। अब तीसरी है स्वयं न पीती प्यासी रहती, देती जगभर को पानी, खेत सींचती नाव चलाती, बहती हूँ मैं मनमानी। तो અહીંયા કહે છે કે હું પોતે પાણી પીતી નથી, પ્યાસી રહું છું, એટલે કે પોતે પાણી નથી પીતી, એ તરસી રહે છે। દેતી જગભર को पानी, દરેકે દરેક લોકો સુધી એ પાણી પહોંચાડે છે। ખેત સિંચતી નાવ ચલાતી, જે ખેતરો છે એની અંદર એ સિંચાઈ કરે છે એના પાણીથી, અને એના પાણીની અંદર શું તો કે નાવ ચલાવવામાં આવે છે। બહતી हूँ मैं मनमानी, અને હું મારી મરજી મુજબ બહું છું। इसका उत्तर आएगा नदी। अब उसके बाद आपके पेज नंबर 45, तन है मेरा हरा भरा, रस से रहता सदा भरा, भीतर से मैं हूँ लाल, प्यास बुझाकर पूछूं। क्या कहते हैं? तन है मेरा हरा भरा, એટલે કે મારું શરીર છે ને હર્યું ભર્યું, એટલે કે હુષ્ટ પુષ્ટ છે, જાડું। રસ से रहता सदा भरा, અને અંદરથી કેવું તો કે સરસ મજાનું રસીલું છે, રસવાળું છે। ભીતર से मैं हूँ लाल, अंदरથી હું કેવું તો કે અંદરથી હું લાલ કલરનું છું। પ્યાસ બુઝાકર પૂછું હાલ, અને તમારે બધાની તરસ લાગી હોય ને ત્યારે તમારા બધાની તરસ છે એ હું બુઝાવું છું, તમને બધાને તરસ્યા રહેવા દેતું નથી, અને પછી હું તમારો હાલ પૂછું છું। તો આનો ઉત્તર શું આવશે? તો આનો ઉત્તર આવશે તરબૂચ, બરોબર, યાની કે તરબૂચ। તો આનો તરબૂચ જવાબ કઈ રીતે આવશે? તો કે તન હે મેરા હરા ભરા,
તો આપણને તરબૂચ ખ્યાલ જ છે કે તરબૂચ તો હુષ્ટ-પુષ્ટ જાડું હોય છે, બરાબર. તો એનું તન છે, શરીર છે, કેવું તો કે હર્યું ભર્યું હોય છે, રસ સે रहता સદા ભરા. અને અંદરનો એનો ભાગ જોઈએ તો એ કેવો તો કે હંમેશા રસદાર હોય છે. ભીતર સે મેહુલા, અને અંદરથી કેવું તો કે લાલ કલરનું હોય છે. પ્યાસ બુઝાકર પૂછું હર, અને બધાની જે તરસ છે એ તરસ હું છીપાવું છું અને પછી બધાને પૂછું છું કે કેમ છો. બધા કહે છે ખૂબ જ મજામાં. તો આનો જવાબ આવશે તરબૂચ. अब उसके बाद है हम दोनों है पक्के मित्र, करते रहते काम विचित्र, 5-5 सेवक है सा, लेकिन करते कभी न बात. यहाँ पर बोलते हैं कि हम दोनों है पक्के मित्र, કે અમે બંને છીએ ને તો બંને કેવા તો એકદમ પાક્કા મિત્ર છે કે કોઈ અમને અલગ પાડી શકે નહીં. કરતે રહેતે કામ વિચિત્ર, અને અમે બંને ભેગા થઈ અને અલગ અલગ પ્રકારના વિચિત્ર કામ કરતા રહીએ છીએ. 5-5 સેવક હે સાથ, અને અમારી સાથે કેટલા તો કે 5-5 સેવક છે. લેકિન કરતે કભી ન બાત. 5-5 સેવક છે પણ એ 5-5 સેવક છે ને ક્યારેય આપસમાં એકબીજા સાથે વાત કરતા નથી. तो इसका उत्तर आएगा 2 हाथ. 2 हाथ है तो हम देख सकते हैं कि हमारे दोनों हाथ है वो कैसे, तो के पक्के मित्र है, वह कभी आपस में एक दूसरे से लड़ते झगड़ते नहीं है. करते रहते काम विचित्र. હવે આ બે હાથ છે તો બંને હાથ વડે આપણે અલગ અલગ પ્રકારના ઘણા જ બધા કાર્ય કરીએ છીએ. વિચિત્ર પણ કરીએ, સારા પણ કરીએ, ખરાબ પણ કરીએ. તો અહીંયા પણ કહે છે કે કરતે રહેતે કામ વિચિત્ર, એટલે બધા જ પ્રકારના અદ્ભુત કાર્યો કરે છે. 5-5 સેવક હે સાથ. હવે બંને હાથ જોઈએ તો એક હાથમાં 5 અને બીજા હાથમાં પણ 5, તો બંનેને 5-5 સેવક છે. પણ તો કે બધા જ છે એકબીજા સાથે ક્યારેય વાતો કરતા નથી. લેકિન કરતી કભી ન બાત, તો એ 5-5 છે એ આપસમાં એકબીજા સાથે ક્યારેય વાતો કરતા નથી. तो इसका उत्तर आएगा 2 हाथ. अब उसके बाद है कभी हूँ पतला कभी हूँ मोटा, कभी गेंद जैसा हूँ, मेरी कोई बहन नहीं पर सब बच्चों का मामा. यह तो सभी को आ गया होगा. तो यहाँ पर कभी हूँ पतला कभी हूँ मोटा, तो यहाँ पर बोलते कि क्यारेक हाँ पातળો હકોટી જેવો હોય, ક્યારેક તો મોટો જાડો હોય. પછી તો કભી ગેંદ જેસા, ક્યારેક તો ગોળ જે દડો હોય ને એ દડા જેવો છું. મેરી કોઈ બહન નહીં પર, હવે એની કોઈ બહેન નથી છતાં પણ બચ્ચો કા મામા, છતાં પણ હું કેવો તો કે બધા જ છોકરાઓનો મામો છું. तो हम रोज रात को आसमान में देखते हैं कौन है कि चंदा मामा यानी चंद्र. कभी हूँ पतला कभी हूँ मोटा, कभी गेंद जैसा हूँ, मेरी कोई बहन नहीं पर बच्चों का मामा. એટલે અહીંયા કહે છે કે હું ક્યારેક પાતળો છું, ક્યારેક મોટો છું એટલે કે જાડો છું, ક્યારેક ગેંદ જેસા એટલે કે એકદમ ગોળ છું, એટલે દડા જેવો. મેરી કોઈ બહન નહીં, કે મારી કોઈ જ બહેન નથી છતાં પણ હું શું તો કે બાળકો છે ને એ બાળકોનો હું મામા કહેવાઉં છું. तो इसका उत्तर आएगा चंद्र. बड़े सवेरे उठती हूँ मैं, शेर गगन की करती हूँ मैं, आलस सुस्ती तनिक न करती, हरदम ही कुछ करती हूँ. तो यहाँ पर बोलते हैं कि बड़े सवेरे उठती हूँ. સવાર પડે ને એટલે ખૂબ જ વહેલી સવારે હું ઉઠું છું. શેર ગગન की करती हूँ, અને જે શેર એટલે કે સવારમાં જે આકાશ છે એની હું શેર કરીને આવું છું, એટલે કે એનો એક ચક્કર લગાવીને આવું છું. આલસ સુસ્તી તનિક ન કર, હું આળસ મને આવે, મને આમ સુસ્તી લાગે, ઉઠવાની ઈચ્છા જ ન થાય, આવું હું ક્યારેય કરતી નથી. હરદમ ही कुछ करती हूँ. તો અહીંયા કહે છે કે હું દરરોજ ને દરરોજ કંઈક ને કંઈક કરતી રહું છું, ક્યારેય હું આળસ સુસ્તી કરતી નથી. તો इसका उत्तर आएगा चिड़िया या फिर गोरैया. बड़े सवेरे उठती हूँ मैं, तो આપણને ખ્યાલ જ છે કે સવારમાં 6
खूब ज वहेली सवार होय त्यां तो चकलियों छे ची 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 करती उठी गई એટલે તો કહે છે કે ખૂબ જ વહેલી સવાર થાય ને ત્યારે ખૂબ જ વહેલી સવારમાં હું ઉઠું છું શેર ગગન કી કરતી અને આપણું જે આકાશ છે એની હું શેર કરું છું એટલે આખું આકાશમાં હું દોડ લગાવી અને હું પાછી આવું છું આળસ સુસ્તી તનિક ન કરતી મારા શરીરમાં સહેજ પણ આળસ છે મને સુસ્તી છે મને મજા નથી આવતી એવું હું ક્યારેય કરતી નથી હરદમ ही कुछ करती हूँ અને દરરોજ ને દરરોજ કંઈક ને કંઈક કરતી રહું છું तो इसका उत्तर आएगा चिड़िया यानी चकली। तो यहाँ पर पन्ने नंबर 45 पर जो हमने देखी उसको हम फिर से देख लेते। तन ही मेरा हरा भरा रस से रहता सदा भरा भीतर से मैं हूँ लाल प्यास बुझाकर पूछूं। तो यहाँ पर बोलते हैं कि तन है मेरा हरा भरा એટલે કે હું શરીરથી કેવો તો કે હુષ્ટ પુષ્ટ છું રસ से रहता सदा भरा અને હંમેશા રસથી ભરેલો રહું છું ભીતર से मैं हूँ लाल અંદરથી એકદમ લાલ કલરનું છું પ્યાસ બુઝાકર પૂછું હા અને તમારા બધાની તરસ छिपावी અને તમને બધાને પૂછું કે તમે બધા કેમ છો इसका उत्तर आएगा तरबूज। उसके बाद है हम दोनों है पक्के मित्र करते रहते काम विचित्र 5-5 सेवक है सब लेकिन करते कभी न। तो यहाँ पर बोलते हैं कि અમે બંને કહેવાય તો કે ખૂબ જ એકદમ પક્કા મિત્ર છે કે અમારી બંનેની દોસ્તી કોઈ ક્યારેય ના તોડાવી શકે કરતે રહેતે કામ વિચિત્ર અને અમે નવા નવા અલગ અલગ પ્રકારના કામ કરતા રહીએ છીએ 5-5 સેવક है सब हमारी साथे 5-5 सेवक छे लेकिन करते कभी न 5-5 सेवक छे पण ए बन्ने क्यारेय आपसमां वातचीत करता नथी तो इसका उत्तर आएगा तो हाथ। उसके बाद है कभी हूँ पतला कभी हूँ मोटा कभी गेंद जैसा हूँ मेरी कोई बहन नहीं पर बच्चों का मामा। तो અહીંયા કહે છે કે હું ક્યારેક સાવ પાતળો ક્યારેક મોટો હોય છું અને ક્યારેક તો દડા જેવો ગોળ હોય છું मेरी कोई बहन नहीं पर बच्चों का मामा। મારી જે કોઈ જ બહેન નથી છતાં પણ જેટલા બધા બાળકો બેઠા છે બધા જ બાળકોને શું તો કે હું મામા છું तो इसका उत्तर आएगा चंद्र। उसके बाद है छली पहली बड़े सवेरे उठती हूँ मैं सैर गगन की करती हूँ मैं आलस सुस्ती तनिक न करती हरदम ही कुछ रहती। तो कहते हैं कि खूब ज वहेली सवार थाय ने त्यारे हूँ उठी जाऊं छूं सैर गगन की करती हूँ અને સવારમાં ઉઠી અને જે આકાશ છે આકાશથી હું શેર કરું છું દોડ લગાવું છું આળસ સુસ્તી તનિક ન કરું મારા શરીરમાં આળસ છે સુસ્તી છે આવું ક્યારેય આવતું નથી હરદમ ही कुछ करती हूँ દરરોજ ને દરરોજ હું કંઈક ને કંઈક કરતી રહું છું। तो इसका उत्तर आएगा चकली यानी कि चिड़िया। तो यहाँ पर जो इकाई 7 है बूझो तो जाने उसमें हमने जो हमारी 7 पहेली दी गई पहेलियाँ उसके बारे में हमने अभ्यास किया और उसके कौन कौन से उत्तर आते हैं कैसे आते हैं उसके बारे में भी हमने जाना। तो यहाँ पर हमारी जो इकाई 7 है बूझो तो जाने यह यहाँ पर हम पूर्ण करते हैं।